મંત્રી રમેશભાઈ કટારાના નિવેદન સામે શિક્ષકોમાં ભારે રોષ છે। શિક્ષકોએ રમેશભાઈના નિવેદનને વખોડી કાઢ્યું છે। મંત્રીએ તેમનું નિવેદન પરત ખેંચવું જોઈએ। ભણાવવા સિવાય ઘણી કામગીરી શિક્ષકો કરે છે। અમને હજુ 7મા પગાર પંચનો લાભ પણ નથી મળ્યો। અમારે મોબાઈલ નથી જોઈતો, લેન્ડલાઇન આપી દો। કોઈપણ કામગીરી માટે છેલ્લે શિક્ષકો જ યાદ આવે છે। અમને બદનામ કરવાની જ આ વાત છે। સરકારશ્રીના ધારાધોરણ મુજબ દરેક વિભાગના કર્મચારીને તેના પગાર પંચ મુજબ પગાર મળતો હોય છે। એમાં શિક્ષકોને જે પગાર મળે છે એ એમની કામગીરી અને એમના ભથ્થાઓને પગાર પંચને અનુરૂપ મળતું હોય છે। એમાં કોઈ વધારાનો પગાર શિક્ષકોને ચૂકવવામાં આવતો નથી। પહેલી તો આ વાત હું સ્પષ્ટ કરી દઉં। બીજી વાત એ છે કે શિક્ષકોની ભૂખ ભાંગતી નથી। આ શબ્દને બિલકુલ તદ્દન અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। તો એવું છે કે મંત્રીશ્રીના મગજમાં શું હશે એમને ખબર હોય કે ના હોય એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ શિક્ષકની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। મંત્રીશ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે જો આપ ખરેખર બાળકનું અને શિક્ષણનું હિત ઈચ્છતા હોવ તો રાજ્ય સરકારમાં રજૂઆત કરો અને શિક્ષકને માત્ર બાળકોની શિક્ષણની કામગીરી જ કરાવવા દો। મંત્રીશ્રી દ્વારા કદાચ કોઈ શાળાની મુલાકાત કરવામાં આવે, ક્યાંક કશું ધ્યાનમાં આવ્યું હોય, કદાચ એ બાબત હોય, પણ આવા નિવેદન એમણે જે આપ્યું છે ખરેખર એ યોગ્ય નથી કે શિક્ષકો બીજી બધી માંગોના ભૂખ્યા છે, પૈસાના ભૂખ્યા છે। આ વસ્તુનું નિવેદન ખોટું છે। શિક્ષકો જે કંઈ કામગીરી કરી રહ્યા છે એનો જ એમને પગાર મળી રહ્યો છે અને એ સિવાય વધારાની પણ ઘણી બધી કામગીરી કરી રહ્યા છે। તો મંત્રીશ્રીએ આવા નિવેદન ખરેખર ના આપવું જોઈએ અને આ નિવેદનને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પૂરેપૂરું વખોડવામાં આવી રહ્યું છે। નિવેદન છે આ બાબતે હું કહેવા માંગુ છું કે પગાર જે છે એ 7મું પગાર પંચ પણ અમને લાભ મળ્યા નથી અને પગાર જે મળે છે તમામ કર્મચારીઓને આ પગાર મળતો હોય છે અને દર 10 વર્ષે એની કમિટી નિમાય છે અને ત્યારે પગાર વધારો થતો હોય છે। એટલે પગાર બાબતે જે નિવેદન કર્યું છે અને શિક્ષકોની જે ભૂખ ભાગતી નથી આવું જે બેફામ નિવેદન કર્યું છે એને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત પ્રમાણે